તાજમહેલના મેઇન ગેટ પર મેઇન ફ્રન્ટ પર અમે ઉતર્યા છે હમણાં જ આવી ગાડીમાં અમારા હતા અને અહીંયાથી એન્ટ્રી છે ટિકિટ ઘર માટે હું લઈ જવાનું છે હું નહીં લઈ જવાનું બધું આગળ છે લગેલું ચેકિંગ કર્યા પછી એન્ટ્રી અમારી થઈ ગઈ છે અહીંયાથી અને તે ટાઈમ તો મતલબ કેમેરો ઓન નહોતો રાખવા દીધો અહીંયાથી એન્ટ્રી થઈ ગઈ છે અમારી મેન હા ટિકિટ ફરી અમારા ઠાકોર સાહેબની મહેરબાનીથી અમે ફરી લાલ ટિકિટમાં એન્ટ્રી થઈ ગઈ છે મારી લાલ કિલ્લા લાલ ટિકિટ હતી ફરી તાજમહેલ પણ લાલ ટિકિટ થઈ ગઈ છે તાજમહેલ બે એન્ટ્રી છે પશ્ચિમ એન્ટ્રી છે અને પૂર્વ એન્ટ્રી છે બીજી એન્ટ્રી નથી બંધ કરી દીધી છે એટલે અહીંથી એન્ટ્રી આવે છે અને કા સાઈડથી એન્ટ્રી છે બીજી અને મેન તાજમહેલ આની પાછળ છે આ ગેટની અંદર એન્ટ્રી અહીંયા છે તે અને અમે લોકો એન્ટર થઈ ગયા છે અંદર હવે અહીંથી જઈશું અમે સીધા તાજમહેલના મેન એન્ટ્રન્સ પર અને એ એન્ટ્રી અહીંયા આગળ સામે છે આ સેકન્ડ ટાઈમ આપણે વિઝિટ કરીએ છીએ તાજમહેલ અમે તો આ ગેટની એક્ઝેક્ટ આપણી સામે દેખાય તાજમહેલ દેખાય છે અહીંયાથી એન્ટ્રી કરવાની છે આપણે અને સામે છે આપણી તાજમહેલ તો આપણી સામે છે દુનિયાની 7મી અજાયબી એટલે તાજમહેલ જબરદસ્ત લાગે છે એકદમ અલગ લેવલનો લાગે છે ભાઈ જોરદાર અહીંથી અમે લોકો એન્ટર થયા છે અને આ સાઈડથી અમે લોકો આ સામે આપણો તાજમહેલ આ સાઈડથી પણ સેમ દેખાય છે જો તાજમહેલ અમે પેલી સાઈડથી આવ્યા અને આ સાઈડ આવ્યા પણ આ સાઈડથી પણ સેમ જ તાજમહેલ દેખાય છે અમે એક્ઝેક્ટ તાજમહેલ નજીક આવી ગયા છે અને તાજમહેલની એન્ટ્રી અલગથી છે તાજમહેલ અંદર જવું એની એન્ટ્રી પણ અલગથી છે તો અમે અત્યારે જઈએ છીએ તાજમહેલની અંદર પહેલાં અંદર વિઝિટ કરી લઈએ છીએ પછી બહાર આવીને ફોટોશૂટ કરીશું કેમ કે અત્યારે વાગે 3:30 ને અમારી જોડે જે મેમ્બર છે ને એ અત્યારે અંદર મતલબ વિઝિટ અંદર એન્ટર કરીને પછી નીકળશે એમની ડ્યુટી પર તો પાછળ છે તાજમહેલ અહીંથી સીધી એન્ટ્રી છે તાજમહેલ એની બે ટાઈપની ટિકિટ છે આગળ 250 રૂપિયા છે અને ખાલી 50 રૂપિયા છે 50 રૂપિયામાં ખાલી તમને બહારથી વ્યૂ દેખાશે અને 250 રૂપિયા ટિકિટ લેશે 250 રૂપિયા તો અમારી એન્ટ્રી છે તાજમહેલની અંદર થશે એટલે અમે જઈએ છીએ અત્યારે તાજમહેલની અંદર બીજી એક વસ્તુ છે કે ભાઈ તાજમહેલના એન્ટ્રી માટે કમ્પલસરી તમારે શું કવર પહેરવા ફરજિયાત છે ભાઈ ઘેરથી મળે તો ઘેરથી લઈને જાય કે દહ આપવા પડશે ભાવતાલ કરતાં પહોંચાઈ જશે એવું કશું નહીં ચાલો વિશાલસિંહ ચાલો રેડી કેટલા મોટા લાગે છે ત્યાં ભાઈ કમ્પલસરી શું કવર દરેક મેમ્બરે શું કવર પહેલા છે આગળ અહીંયાથી શું કરો પછી અહીંયાથી એન્ટ્રી છે તાજમહેલની એકદમ નજીક આવી ગયા છે ભાઈ તાજમહેલની અને તાજમહેલની છે એન્ટ્રી અહીંયાથી એન્ટ્રી છે અને આ રહી આપણી સામે તાજમહેલ જો ખબર નહીં પડે અત્યારે તમને તો પણ અહીંયાથી આમ ફરીને સીધું અંદર જવાનું છે અહીંયાથી તાજમહેલની અંદરની એન્ટ્રી છે આ તાજમહેલ રહે છે અને મેં અહીંયાથી આવ્યા છે સામે આખું ગોળ ફરીને અહીંથી અંદર આઈ થિંક ફોટો એલો નહીં એવું છે તાજમહેલની અંદરનો વ્યૂ છે આની હવે મુમતાઝને પેલા શાહજહાંની કબર છે તે અંદરની સાઈડ તાજમહેલના ઉપરના વ્યૂ થઈને અમે નીચે આવી ગયા સીધા અને અહીંયાથી હવે આ તમારા શું કવર જે છે એ આમાં તમારે નાખી દેવાના છે અને અહીંયાથી સીધા જઈશું હવે આ જગ્યા પર અહીંયાથી લોકેશન પર અહીંયાથી તાજમહેલના બેકગ્રાઉન્ડવાળો ફોટો લેવાનો છે આ જગ્યા બાકી છે
તાજમહેલના એક્ઝેક્ટ સામે જ છે ને એક ફોટોશૂટ જેવો પોઈન્ટ છે, મતલબ મેં આગળ બનાવ્યું છે. અહીંયાથી પરફેક્ટ શોટ આવે છે તાજમહેલના એક્ઝેક્ટ મિડલમાં આવે છે. જો આ જે રીતે મારો પોઝ છે ને એ જગ્યા આપણે મેમ્બર આજે આપણે ઉભું રહેવાનું મસ્ત પોઝ આવે છે આગળ. જો આ રીતનો અમે આ જગ્યા પર એને મેક્સિમમ 100 થી 150 ફોટા પડાયા છે ભાઈ. જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ છે ને બાજુ આગળ જગ્યા આપણે જો આગળ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર. અને સબસ્ક્રાઈબનું આ બાજુ છે તો આ બાજુ સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે. બાકી જો આપણી પાછળ દુનિયાની 7મી અજાયબી છે. અહીં સબસ્ક્રાઈબ છે, અહીં ફોલો છે ઇન્સ્ટામાં. બંને વસ્તુ કરવાનું ભૂલતા નહીં. અને જો આ ડિસ્કસ કરે છે બંને જણા કે ભાઈ ફોટો આ છે પ્લસ નહીં બરાબર નહીં આવ્યો છે. અહીં તો 2 ફોટા પાડ્યા છે વિશાલજીએ, એટલે આપણા 2માં તો વિશાલજી, રવિન્દ્રજી સબ લોકોને. હિયર ઇઝ ધ લાસ્ટ ગુડ બાય ઓફ અવર તાજમહેલ એન્ડ એક્ઝિટ પોઈન્ટ ઇઝ હિયર. અને અહીંયાથી આપણે એક્ઝિટ થઈશું. આ એન્ટ્રી અહીંયાથી મળી હતી તાજમહેલની. આ રહે આપણી સામે, એકવાર જોઈ લો આપણે દુનિયાની 7મી અજાયબી. આ રહે આપણી સામે. અહીંયાથી બસ હવે એક્ઝિટ પોઈન્ટ છે. આ ગેટ છે મોટો, અહીંયાથી એક્ઝિટ થઈશું અમે હવે. અને બસ હવે બહાર નીકળીશું. બહારના તમને વ્યૂ બતાવું બીજા. ચાલો તો ભાઈ અહીંયા આગળ એક્ઝિટ થઈ ગયા છે અમે. અહીંયા છે આપણો પશ્ચિમ ગેટ અને આ બાજુ પૂર્વ ગેટ છે. અહીંયાથી અમે એક્ઝિટ થઈશું. અને ઓલમોસ્ટ અમે 2 કલાક સ્પેન્ડ કર્યા ભાઈ તાજમહેલમાં. ઘડિયાળનું ચાર્જિંગ ઉતરી ગયું છે યાર. 2 કલાક 1.5-2 કલાક જેવું સ્પેન્ડ કર્યા જગ્યા પર મેં. આવે છે શું એક્ઝિટ. અને આગળ લાસ્ટમાં પણ તમારો ટોકન જે ભાઈ ટિકિટની જે છે ટોકન ટિકિટ જે બી હશે એ લાસ્ટમાં આગળ ચેક થશે પછી થશે એક્ઝિટ. રિટર્ન જઈએ છે હવે પાર્કિંગ પર. હવે તાજમહેલ મેન સ્ટેન્ડથી બેસી ગયા છે અમે લોકો. સીધી એન્ટ્રી છે હવે મેન સ્ટેન્ડ પર. હવે અમારી ગાડી ત્યાં સામે પાર્ક કરી છે અને એક્ઝેક્ટ એની સામે જ છે આ મીના બજાર. અને આગળથી મતલબ તાજમહેલને રિલેટેડ નાની મોટી વસ્તુઓ છે. નાનો તાજમહેલ છે, 100 પીસ માટેની વસ્તુઓ છે ભાઈ. પર્સ છે, ચંપલ છે, પેઠા છે આગ્રાના, એ બધી વસ્તુઓ નાની મોટી મળે છે. અને આપણા બૂટ છે ને બૂટ એ આ શોપના જ છે ભાઈ. આ સામેની શોપના છે. લાસ્ટ ટાઈમ જે ટ્રીપ માર્યા હતા ને હું ત્યાંથી લીધા મેં આ જગ્યાથી લીધા. પણ ચશ્મા મેં જોયા 2-3 જગ્યાએ, પણ ચશ્મા મને પસંદ પડતા નથી હવે. ચશ્મા અમારા હિતેશભાઈ જૈનભાઈ પહેરે છે ભાઈ, બ્રાન્ડેડ. આ વખતે ઈચ્છા છે કે હું એવા પહેરું આ વખતે લોકો જેવા. જોઉં છું હવે આપણે કોઈ પસંદ પડે એવી વસ્તુ છે તો નહીં. હવે નાના મોટા રમકડા આ બધી વસ્તુઓ છે. આપણને બહુ કંઈ ખાસ ઇન્ટરેસ્ટ છે નહીં એમાં. બીજો હવે જો મેન આગ્રાના પેઠા ફેમસ છે ને તે બધી વસ્તુ મળે છે આગળ બધી અલગ. ચાલો ભાઈ તમને ખોલી દો તો. હા ચાલો ભાઈ નીકળીશું હવે. પછી ખોલી રાખો ગાડી. હવે આપણે દુનિયાની 7મી અજાયબી એટલે તાજમહેલ ફરીને આવી ગયા છે રિટર્ન અમે અમારી ગાડીમાં. હવે રવિન્દ્રસિંહ તાજમહેલ જોયો કેવું લાગ્યું? રવિન્દ્રસિંહ તાજમહેલ જોયો કેવું લાગ્યું? તાજમહેલ 10 વર્ષ પહેલા જોયો તો એવું ને એવું જ છે. કલરનું કામકાજ ના હાલે. જોવા તો કે કલર મારવાનો થાય તો કોન્ટ્રાક્ટ આપી દઉં. હવે ધક્કાવાળા ભાઈ છે બધા રેડી જ છે. ચાલો ભાઈ નીકળી ગયા છે અમે લોકો અહીંથી. હવે રિટર્ન ટિકિટ અમારી જે મતલબ આ જે કૂપન બતાવી પડશે 115 રૂપિયા આપેલી છે અમે લોકોએ. इधर से एग्जिट है हमारा. अरे रविंद्र जी हमारे गांठिया खा रहे हैं. नहीं गांठिया શું છે સિંગ ભજીયા લોકલ. ચાખી લેલા ભૂખ તો લાગી જ છે ને.